રાજકોટ વીજપોલ મામલે રાજકોટ જિલ્લામાં પણ વિરોધ શરૂ થયો। પડદરી તાલુકામાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવી। 4 ગામના ખેડૂતોને વીજપોલ પામે નોટિસ આપવામાં આવી છે। ખજરૂડી, ખોડાપીપર સહિતના ગામોમાં નોટિસ આપવામાં આવી છે। ખેડૂતોને 4 ગણું વળતર જોઈએ છે, એ પણ ખેડૂત જમીન ભાવ નક્કી કરે એના મુજબ। જો માગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું। અહેવાલ સંજય પોપટ, ડોબરિયા વિજય, ગામ તરગડી। આજે મહાકાય વીજ લાઈનો અમારા ખેતરોમાં જબરજસ્તી ઉદ્યોગપતિઓ નાખે છે। એનામાં અમે વળતર માટે કે અમને યોગ્ય ન્યાય મળે એવી સરકાર પાસે અમારી અપીલ છે કે અમને પૂરું વળતર મળે, કાંઈ અમને એની જે કાંઈ મળવા પાત્ર હોય એ મળે અને સારી કિંમતી જમીનો જે બરબાદ થઈ રહી છે એનો બચાવ થાય। કારણ કે આપણો ખેતી પ્રધાન દેશ છે, તો ખેતી જ નહીં વધે તો આપણે શું કરશું? આજે 200 દેશની માલિકો, આપણો ખેતી પ્રધાન એવો દેશ છે કે જ્યાં આજ 200 દેશની આપણા દેશ ઉપર નજર છે કે અહીંયા હરેક પ્રકારની ધાન્ય, કઠોળ કે અવનવી વસ્તુઓને આપણે ઉપજાવી શકીએ છીએ। તો આ ખેતીથી જ આપણો દેશ મહાન ગણાય છે। તો આજે ખેતી જ નહીં વચ્ચે તો શું કરશું? વળતર અમને અમારી જે જમીન છે, જેના જગ્યાના ભાવ છે, એનું 4 ગણું વળતર મળે એવી અમારી અપીલ છે। ત્યાં પૂરા પહોંચવા ન દીધા ને અમને। અમે અહીંથી ગયા હતા ત્યારે અમને પૂરા પહોંચવા ન દીધા, વચ્ચે જ અમારી અટકાયત કરી અને આખી રેલીને રમણ ભમણ કરી નાખ્યા। બસ અમારે આ મામલતદાર સાહેબને અમારી ઉપર જે અત્યાચાર થાય, ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે, એને અમે અલ્ટિમેટ આપવા માટે આજે બધા ખેડૂતો જોડાયા છે। આજુબાજુ પડદરી તાલુકાના ટોટલ તમામ ખેડૂતો જોડાયા છે। ગામડેથી પોતાના સ્વયં રીતે આવ્યા છે, જે કોઈને ધાક ધમકી કે દબાણ નહીં, પણ પોતપોતાની ઈચ્છાએથી આવ્યા છે અને અમને યોગ્ય ન્યાય મળે એવી અમારી મામલતદાર સાહેબ શ્રીને અમારી માંગ છે।